એ ઓડિયો ક્લિપની અંદર તમને તમામ વસ્તુ ક્લિયર સંભળાય જ છે. જી. મેં એક દીકરીના ન્યાય માટે કોલ કર્યો હતો કે તમે કોઈ પણ નૈનાને મળી ને પછી મેં બધી હકીકત સાંભળી એની પાસે, અને જે વસ્તુ એ દીકરી સાથે બનાવ બન્યો આજે હું તો કોઈ પણ દીકરી માટે એના ન્યાય માટે હું લડું જ છું અને લડતી આવી સહિતે. એટલે મેં રાજુ ભમરને પહેલો કોલ એવું કર્યો કે ભાઈ શું નૈના અરે તમારો શું પ્રોબ્લેમ થયો એમ. જે તે સમય તો તમે એવું કહેતા હતા કે મારી વાઈફ છે, મારી બાયડી છે, તો આજે અચાનક જ તમને કેમ પ્રોબ્લેમ આવી ગયો એમ. એ ભાઈએ તો મીડિયા સમક્ષ કીધેલું છે, જાહેરમાં પણ કીધેલું છે, જાહેરમાં અપનાવેલી છે. બરાબર. આ દીકરીના પરાણે ડિવોર્સ લેવડાવીને એને મેરેજ કર્યા 2 વર્ષ એની સાથે રહ્યો. ઓકે. તો કોઈ છોકરી કઈ રમકડા નથી હો ભાઈ, કે એની સાથે તમે 2 વર્ષ લિવ ઇન માં રહ્યો અને 1 કરોડ ને 20 લાખ રૂપિયા આ ભાઈના ટ્રાન્ઝેક્શન બોલે છે. બરાબર. પૈસા પડાવીને આ ભાઈ ભાગી ગયો છે. ઓકે. એના કોઈ પુરાવા છે તમારી જોડે? છે, આપણી પાસે બધા ટ્રાન્ઝેક્શન છે. અચ્છા. ઓકે. તો રાજુ ભમ્મર જે ઓડિયો ક્લિપ અને હું છે ને કોઈ પુરાવા પ્રૂફ વગર કોઈ દીકરીનો સાથ નથી આપતી. ઓકે. ઈ મારી સગી બેન હોય ને તોય સાથ ના આપું પછી. ઓકે. તો તમે જ્યારે વાતચીત કરી તો કેમ કે અમારી પાસે જે ઓડિયો ક્લિપ આવી છે એ સિવાય પણ તમારી કોઈ વાતચીત થઈ છે કે કેમ અમને ખબર નથી? ના, એક જ કોલમાં વાત થઈ છે આપણી. ઓકે. તો શું એ છેલ્લે વાતચીત પૂરી થઈ પછી શું ત્યાંથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે સીધી એને પછી અરજી જ કરી એ વાતચીત? ના, સીધી અરજી જ કરી. તમારી અને પાસે કીર્તિ પટેલનું નામ તો બદનામ જ છે. પહોંચી ના શકે એટલે હાલો ભાઈ ખંડણીનો કેસ કરો. મને તો ખંડણી અત્યારે મને તો એવું લાગે છે ગુજરાતમાં ખંડણીખોરમાં નંબર 1 ઉપર કીર્તિ પટેલ આવશે ઓ વાલા. પણ એમ નહીં, તમને તો એ ખબર હતી કે તમે જ્યારે ફોન કરશો સામેવાળો રેકોર્ડિંગ કરી લેશે પછી તમારી સામે આંગળી મને ચીંધાવવાની. બીક જ નહીં, કેમ કે હું સત્ય હોય તો બીક શેની હોય મને. ઓકે. મેં એવી કોઈ ખંડણીની ડિમાન્ડ કરી છે વિડિયો ક્લિપમાં? ના. તો પછી ખંડણી ક્યાંની? ઈ ભાઈ ખુદ એમ કહે છે કે મને બદનામ કર્યો, મને બરબાદ કર્યો, એવું તો ઈ ખુદ બોલે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.